તો અહીંયાથી રહીને પેલી બાજુ હાથીમાતા દૂધ તરફ જઈ શકો છો. હનુમાન દાદાની મૂર્તિ છે જે ગુફાની અંદર જે જોઈશું લખેલું છે પાણી પીવાનું, બરાબર છે. તો અહીંયાથી તમે પાણી પી શકો છો. એકદમ સરસ કુદરતી રીતે પાણી સુંદર અને એકદમ સાફ પાણી છે. હનુમાન દાદાનું મંદિર છે જે ગુફાની અંદર. અહીંયા ચપ્પલ કાઢીને આપણે દર્શન કરીએ. પાણી આ રીતના કંઈક જાય છે અને અહીંયાથી નીચે જાય છે જ્યાં હાથીમાતા વોટરફોલ થાય છે. તો મિત્રો જોરદાર વ્યૂ જોઈ શકો છો હાથીમાતા વોટરફોલ ના. જોરદાર અને સુંદર વોટરફોલ છે. અહીંયા શિવલિંગ છે, અહીંયા બાજુમાં હાથીમાતા છે. ખાલી વોટરફોલ છે એટલે ચોખ્ખું પાણી છે અને જોરદાર વોટરફોલ છે. તો મિત્રો પેલી સાઈડ હતા અને આ સાઈડ આવી ગયા હતા અને અહીંયાથી જોરદાર વ્યૂ પોઈન્ટ દેખાય છે. તો નમસ્કાર મિત્રો, ફરીથી આપણા વિડીયોની અંદર એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. અને ખાસ વિડીયોની અંદર આપણે આવી ગયા છે હાથીમાતા વોટરફોલ. તો તમે જોઈ રહ્યા છો હાથીમાતા વોટરફોલ છે અને અહીંયાથી લોકેશનની વાત કરેલી પહેલાં તો શિવરાજપુર અહીંયાથી 20 કિલોમીટર દૂર છે અને પાવાગઢ 30 થી 32 કિલોમીટર દૂર છે અને બરોડા છે 80 થી 75 કિલોમીટર દૂર છે. તો કોઈ પણ સમયે તમે આવી શકો છો વરસાદ પડે ત્યારે. તો તમારે અહીંયા આવવા માટે શિવરાજપુરથી લગભગ 20 કિલોમીટર દૂર છે અને આ ગામનું નામ તમે જોઈ રહ્યા છો સરસ સવાર ગામમાં વોટરફોલ આવેલો છે હાથીમાતા. તો આ રીતના કંઈ અહીંયા દુકાન છે. આ રીતના કંઈક આ જગ્યાએ જોઈ રહ્યા છો. જોરદાર વરસાદ સવારમાં પડી ગયો છે અને અત્યારના આ રીતના કંઈક વ્યૂ છે ને આવો સાદો સિમ્પલ રસ્તો છે, તમે જોઈ શકો છો. ને અહીં પણ આજુબાજુ મોટા પહાડ છે અને હાથીમાતા અહીંયાથી ધોધ પડે છે ને હાથીમાતા એક અહીંયા પથ્થર છે જે હાથીમાતા જેવો આકાર છે તે આપણે દર્શન કરીશું. અહીંયા દુકાનો છે, તમે જોઈ શકો છો. ને આજે સોમવાર છે એટલે વધારે ભીડ નથી. તમારે ભીડ જોતી હોય તો શનિવારે અને રવિવારે સૌથી વધારે પબ્લિક થાય છે. રવિવારે સૌથી વધારે પબ્લિક અહીંયા થાય છે ને આ પણ જે દુકાન તો મને ખાલી દેખાય તે રવિવારે એકદમ હરીભરેલી હોય છે. તો આ વિડીયો પૂરો જોજો કેમ કે જોઈએ કઈ રીતના હાથીમાતા વોટરફોલ છે અને અહીં પણ તમે વ્યૂ જોઈ શકો છો. આ રીતના કંઈક પહાડ છે અને સરસ મજાનું હાથીમાતા વોટરફોલ છે, જોઈશું. અને અહીંયા નાસ્તા પાણીની પણ સુવિધા, તમે નાસ્તો કરી શકો છો. તો આ રીતના કંઈક દુકાન છે. તો આપણે આગળ વધીએ અને આ વિડીયો પૂરો જોજો. તૈજીને જે શિવલિંગ છે અને ઉપર હાથીમાતા ધોધ છે તો કેટલો સરસ મજાનો છે તો જોઈશું. તો આપણા વિડીયોની અંદર ઘણા બધા એવા વિડીયો હશે, તમે જોતા રહેજો. તો જેવા હો તો આ રીતના કંઈક એક જોઈ શકો છો અને આ પાણી અહીંયાથી આવે છે, તમે જોઈ શકો છો. જે હાથીમાતા ધોધ પડે છે ત્યાંથી આ પાણી આવે છે. હવે આપણે આગળ જઈએ અને ઉપરનો પહાડ તમે જોઈ શકો છો. તો જેવો તમે આવો તો અહીંયા બે રસ્તા છે. જ્યાં એક ઉપર છે તમે જોઈ શકો છો, જ્યાં હનુમાન દાદાનું મંદિર છે તે તરફ જવાય છે અને એક આ રસ્તો છે જ્યાં હાથીમાતા ધોધ છે તે તરફ જવાય છે. તો અહીંયાથી રહીને પેલી બાજુ હાથીમાતા ધોધ તરફ જઈ શકો છો. પહેલાં
આપણે ઉપર જતા આવીએ જ્યાં હનુમાન દાદાની મૂર્તિ છે, જે ગુફાની અંદર તે જોઈશું. અને જે ઉપરનું જે પાણી આવે છે, જે ધોધ પડે છે, તે આપણે જોઈશું. તો ચાલો ઉપર જઈએ અને ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો, જોરદાર છે. તો મ્યુઝિક સાથે આ વિડીયોને જરૂર જુઓ. તો જેવા તમે મિત્રો આગળ જશો તો અહીંયા પથ્થર ઉપર લખેલું છે, હનુમાનજીનું મંદિર ઉપર છે. તો આ રીતના કંઈક ઉપર લખેલું છે. તો ઉપર જઈએ અને કઈ રીતના ગુફાની અંદર છે તે જોઈશું. તો ઉપરનો નજારો એકદમ જોરદાર છે. તો આ જગ્યાને જરૂર તમે આવો. પછી આપણે જે નીચે વોટરફોલ છે ને તે જોઈશું. અહીંયા પબ્લિક ઓછું છે. આજે ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો. ચલો, જોરદાર છે. તો મિત્રો લગભગ આપણે આ બાજુ જ આવ્યા છે ને ઉપરના કંઈક આ રીતના પથ્થર છે. તો જરી ધ્યાન રાખીને આવું. ફેમિલી સાથે પણ આવી શકો છો. અને તમે જોઈ રહેશો થોડી ઘણું આગળ વધશો તો આ રીતના કંઈ સિમ્પલ રસ્તો છે. અને અહીંયા કોઈ બીક લાગે એવું છે નહીં, પણ શાંતિથી આવો, કેમ કે આ પહાડી ઇલાકા છે. અને અહીંયા પીવા માટે મસ્ત પાણી આવે છે. તમે જોઈ શકો છો. અહીંયાથી પાણી પી શકો છો. એકદમ ચોખ્ખું પાણી છે. અહીંયા લખેલું છે પાણી પીવાનું, બરાબર છે. અહીંયાથી તમે પાણી પી શકો છો. એકદમ સરસ કુદરતી રીતે પાણી સુંદર અને એકદમ સાફ પાણી છે. તમે જોઈ શકો. તો મિત્રો આપણે અહીંયાથી પાણી પી લીધું છે ને પણ તમે જોઈ શકો છો, ચલો જંગલ એરિયા જેવું લાગે છે. અને સરસ છે ભીડ. અને અહીંયાથી સરસ મજાનો પહાડ દેખાય છે. તો ચાલો આપણે આગળ વધીએ. અહીંયાથી નોર્મલી પબ્લિક જાય છે હવે. ને નીચેનું વ્યૂ જોઈ શકો છો. તો ચાલો આગળ વધીએ અને આપણે હનુમાન મંદિર તરફ મળીએ તમને. તો ચાલી ગયા સુંદર જંગલો વ્યૂ તમે જોતા રહો. તો અહીંયાથી મોટો પહાડ છે ઉપર અને અહીંયા થોડું ચડવાનું રહે છે. આ રીતના કંઈક મૂક્યું છે. ના જાઉં તે રીતે. બાકી નોર્મલી રસ્તો છે ને ઉપરનો વ્યૂ સરસ છે. તો આ રીતના કંઈક આ વ્યૂ છે, તમે જોઈ શકો છો. બસ આ બાજુથી પાણી આવે છે અને આ રીતના રહી આ પાણી નીચે જાય છે. તેને કહેવાય છે આરતી માતા ધોધ. અહીંયા તો એ મંદિર છે હનુમાન દાદાનું, ત્યાં આપણે જઈશું અને દર્શન કરીશું. તો મિત્રો લગભગ આપણે પેલી સાઈડથી આવ્યા છે અને આ રીતના કંઈક આ પાણી છે અને અહીંયા પથ્થર છે. તો આ બાજુ તમે આવો તો થોડું ધ્યાન રાખીને આવજો, કેમ કે સ્લીપ થઈ જાય એવા પથ્થર હોય છે. તો શાંતિથી આવો. અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, તો આપણે દર્શન કરવા જઈશું. તો અહીંયા જરી શાંતિથી જાઓ છો, પડી ના જવાય.
તો મિત્રો લગભગ આપણે ક્રોસ કરીને આવી ગયા છે. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે જે ગુફાની અંદર. અહીંયા ચપ્પલ કાઢીને આપણે દર્શન કરીએ. તો મિત્રો તમે અહીંયા હનુમાન દાદાના દર્શન કરી શકો છો. તો હવે દીવબત્તી કરવા જાય છે, તમે જોઈ રહ્યા છો. તો અંદર જવાની નથી હતા, કેમ કે અહીંયા અમે જોઈ રહ્યા છે વાંસના બંબુ મારેલા છે, તો અંદર નહીં જવાની, બહારથી તમારે દર્શન કરવાના રહે છે. તો જ્યારે પણ આવો તો અહીં તમે જરૂર દર્શન કરો અને આ જગ્યાને જરૂર જુઓ. મિત્રો લગભગ પાણી આ રીતના કંઈક જાય છે અને અહીંયાથી નીચે જાય છે જ્યાં હાથી માતા વોટરફોલ જાય છે તે જગ્યાએ. અને આ ઉપરનો કંઈક આ વ્યૂ છે. હવે નીચે જઈશું તો નીચેનો વ્યૂ પર તમને જરૂર બતાવીશ, તમે જોઈ શકો. તો મિત્રો ઉપર આપણે જ્યાં ડુંગર પર છીએ અત્યારે, અને જ્યાં હનુમાન દાદાનું દર્શન કરેલું તે મંદિર છે અને આ ઉપરનો વ્યૂ છે. અને અહીંયાથી તમને 360 વ્યૂ જોવા મળી જશે. તો આ રીતના કંઈક જોરદાર લોકેશન છે, તમે જોઈ શકો છો કેટલું પાણી જાય છે. અને આ રીતના કંઈક સરસ મોટા પહાડ છે. મિત્રો ફાઇનલી આપણે હનુમાન દાદાના દર્શન કરીને ઉપરનો વ્યૂ જોઈને ત્યારે આપણે જે હાજરી માતા ધોધ છે તે તરફ જઈ રહ્યા છીએ. અને આ રીતના કંઈક રસ્તો છે સિમ્પલ, અને અહીંયા પાણીની અંદર એને જવાનું રહે છે. મિત્રો જ્યારે પણ આવો તો અહીંયાથી શાંતિથી જજો, કે સ્લીપ ના થાય એવું ધીરે ધીરે શાંતિથી. સ્લીપ થઈ જાય તેવા આ પથ્થર છે. તો અહીં જઈશું અને પેલો રસ્તો છે ત્યાંથી હાથી માતા ધોધ તરફ જવાય છે. તો ચાલો આપણે આગળ. મિત્રો લગભગ આપણે અહીંયાથી પાર કરીને આવી ગયા છે, ને આ રીતનો એક સિમ્પલ રસ્તો છે, તમે જોઈ રહ્યા છો. જોરદાર રસ્તો છે અને અહીંયા જાહેર ચેતવણી લખેલી છે કે જંગલમાં પ્લાસ્ટિક કે કચરો ફેંકવો નહીં. તેમજ આ માહિતી છે એના વિશે તમે જાણી શકો છો અને આ રીતનું તમે પાલન કરી શકો છો. અહીંયા પણ તમે દુકાન નાની જોઈ શકો છો. ગરમ ગરમ લોટ છે, તમે અહીંયાથી લઈ શકો છો. અને અહીંનો જોરદાર વ્યૂ છે. નાની મોટી દુકાન અહીંયા હોઈ શકે છે. તો હાથી માતાનો વ્યૂ કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં કરો. અત્યારે પબ્લિક થઈ ગઈ છે ને સૌથી વધારે રવિવારના દિવસે પબ્લિક આવે છે. ત્યાં ગરમ ગરમ પાપડીનો લોટ લગેલો છે, તમે લઈ શકો છો. અને હવે બી જુઓ ખાલી. તો આ જગ્યા આવો ઘડી સાચવીને, કેમ કે અહીંયા પથ્થર સ્લીપ થઈ જાય એવા છે, તમને ધ્યાન રાખીને જજો, કેમ કે વાગે ના તે રીતને જાઓ સાચવીને. તો આવા આગળ વધીએ આપણે.
મિત્રો લગભગ આપણે એ બાજુ આવી છે ને હવે આ બાજુ આપણે જવાનું છે. તો આ રીતના કંઈક વોટરફોલ છે ને હવે આપણે નીચે જઈશું. તો મિત્રો ફાઇનલી આપણે આ બાજુથી આવીએ છીએ અને અહીંયાથી તમે હાથની માતા વોટરફોલ જોઈ શકો છો. તો કોમેન્ટ અંદર કરો કેવો લાગ્યો છે. જોઈ શકો કેટલો જોરદાર અને સુંદર વોટરફોલ છે. આ જગ્યાને વિઝિટ કરવાનું જરૂર ભૂલતા નહીં. જો ખાલી તમે વોટરફોલ. ચાલો આગળ વધીએ અને જોરદાર વ્યૂ જોતા રહો. તો મિત્રો જેવા તમે પેલી બાજુથી આવશો તો આ રીતના કંઈક આ પથ્થર છે ને પથ્થરની નીચે આ હાથની માતા અને શંકર ભગવાનનું શિવલિંગ છે અને હાથની માતા જે ધોધ છે તે કઈ રીતના નામ પડી છે તે અહીંયા છે. અને આ રીતના કંઈક આ હાથની માતા વોટરફોલ કહે છે. જે આપણે વિડીયોની અંદર જોઈએ તો કઈ રીતના મંદિર છે અને કઈ રીતના હાથની માતા છે. તો મિત્રો ચાલો આગળ વધીએ અને આપણે વિડીયો પૂરો જોઈએ. અને ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો વોટરફોલ ચાલુ છે. મિત્રો અહીંયા વોટરફોલ ચાલુ જ રહે છે કેમ કે વરસાદના સમયની અંદર આ વોટરફોલ ચાલુ છે. અહીંયા શિવલિંગ છે, અહીંયા બાજુમાં હાથી માતા છે અને અહીંયા શિવલિંગ અને હાથી માતાના બંનેના પ્રગટાવેલા છે દીવા તમે જોઈ રહ્યા હતા. સરસ મજાનો વ્યૂ છે. તો જ્યારે મિત્રો જરૂર આ જગ્યાને જોવા આવે ને આ હે ને એ હાથી જેવો આકાર છે તમે જોઈ રહ્યા છો. આગળ તો તમને થોડુંક બતાવી દઉં. આગળ બનેનું મુખ છે અને આ પાછળનો ભાગ છે તમે જોઈ રહ્યા છો. મિત્રો લગભગ જોઈ રહ્યા છો ઉપરના બહુ બધા જોઈ રહ્યા છે અને પબ્લિક આવી ગયું છે. ઉપરથી પાણી આવી રહ્યું છે અને અહીંયા જોરદાર બધા મજા લઈ રહ્યા છે. તો તમે પણ જરૂર મજા લેવા આવો. તો એ એન્જોય કરે છે ને બધા. ના ઉપરનો પહાડ છે આ રીતના આપણે પહાડ અને પેલી બાજુ વોટરફોલ પડે છે. તો મિત્રો પેલી સાઈડ હતા અને આ સાઈડ આવી ગયા હતા અને અહીંયાથી જોરદાર વ્યૂ પોઈન્ટ દેખાય છે. જોઈ શકો છો કેટલો જોરદાર વોટરફોલ પડે છે. ઉપર જોઈ શકો છો અને પાછળનો કંઈક આ રીતના વ્યૂ છે. અહીંયા બધા ફોટોશૂટ કરી રહ્યા છીએ. મિત્રો આ હતો હાથની માતા વોટરફોલ. તો આવા જ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલની અંદર લાઈક, શેર અને કોમેન્ટ અને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.